હેલો એવરીવન, તો આપણે વાત કરી રહ્યા છીએ યુનિટ 1 ક્લાસિકલ મિકેનિક્સની. એની અંદર આપણે જોયું હતું કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણનું સમીકરણ તારવો. બરાબર, વિદ્યુત ભારિત કણો એનું ગતિનું સમીકરણ તારવવાનું. તો એ સમજવા માટે આપણે પહેલાં સમજવું પડે કે એ અચળ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણો હોય તો કઈ રીતે ગતિ કરે, અચળ ચુંબકીય ક્ષેત્રમાં કઈ રીતે ગતિ કરે, અને પછી વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં કઈ રીતે ગતિ કરે એના સમીકરણ વિશે આપણે વાત કરી શકીએ. બરાબર, તો આ 3 કેસ હતા. એમાંથી આપણે અચળ વિદ્યુત ક્ષેત્રમાં અને અચળ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણનું ગતિનું સમીકરણ તારવી ગયા છીએ. હવે આજના લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણનું ગતિનું સમીકરણ તારવો. બરાબર, આ બધું આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છીએ. બરાબર, આ અચળ ચુંબકીય ક્ષેત્ર માટે છે. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ અચળ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણની ગતિનું સમીકરણ તારવવું. ધારો કે વિદ્યુત ભારિત કણ છે એ અચળ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, તેથી તેનું ગતિનું સમીકરણ નીચે મુજબ લખી શકાય. એફ લોરેન્સ ફોર્સ, બરાબર, એફ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત બળ વત્તા ચુંબકીય બળ. બરાબર, તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, તો એમ ડીવી બાય ડીટી. બરાબર, એમ ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ ઈ ઇન્ટુ વી ક્રોસ બી. આ વિદ્યુત બળ છે, આ ચુંબકીય બળ છે. બરાબર, અને એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ઉપરથી એફ એમ એ એટલે પ્રવેગ અને ડીવી બાય ડીટી. બરાબર, વેગનું વિકલન. ક્લિયર? તો આ થઈ ગયું ગતિનું સમીકરણ, સમીકરણ નંબર 19, કેમ કે સળંગ ઇક્વેશન આપણે આપેલા છીએ. હવે ધારો કે બી અને ઈ એકબીજાને લંબ છે. સમીકરણ 29નો ઉકેલ નીચેના સ્વરૂપમાં મળે. બરાબર, સમીકરણ 29 એ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે. બરાબર, પ્રથમ ક્રમનું વિકલન સમીકરણ છે અને એનો ઉકેલ એટલે કે વી મળી જાય. બરાબર, અને એ નીચેના સ્વરૂપમાં મળે, એટલે કે આ સ્વરૂપમાં વી ઇઝ ઇક્વલ ટુ વી ડેશ પ્લસ વીડી. બરાબર, એ સ્વરૂપમાં મળે. સો વી ઇઝ ઇક્વલ ટુ વી ડેશ પ્લસ 1/b² ઈ ક્રોસ બી. વીડી શું છે? ડ્રિફ્ટ વેલોસિટી છે, અને ઈ એની વેલ્યુ આની જેટલી હોય. બરાબર, તો કમ્બાઇનલી આને સમીકરણ નંબર 30 આપીએ, કારણ કે વીડી ઇઝ ઇક્વલ ટુ 1/b² ઇન્ટુ વી ક્રોસ બી થાય, અને વીડી એ ડ્રિફ્ટ વેલોસિટી છે. બરાબર, વીડીની ડાયરેક્શન કઈ હશે? તો કઈ ઈ ક્રોસ બી. ઈ જો વાય એક્સિસ ઉપર હોય, બી જો ઝેડ એક્સિસમાં હોય અને એકબીજાને લંબ હોય, તો એની જે ક્રોસ પ્રોડક્ટ હોય, બરાબર, એનો સદિશ ગુણાકાર કરો તો ઈ અને બી થી બનતા જે પ્લેન હોય એને લંબ રૂપે નવો સદિશ મળે, વીડી. બરાબર, તો ઈ અને બી થી બનતા પ્લેનને લંબ એટલે કે એક્સ એક્સિસ ઉપર વીડી એટલે કે ડ્રિફ્ટ વેલોસિટી મળે. અને ડ્રિફ્ટ વેલોસિટી છે એ અચળ હોય. બરાબર, એ આપણે આગળ જોશું કઈ રીતે અચળ આવે છે. સમીકરણ 30ની કિંમત સમીકરણ 29માં મૂકતા, સમીકરણ 29ની અંદર વીની કિંમત મૂકતા, બરાબર, આપણે એનો ઉકેલ મળ્યો તો ઈ ઉકેલ આમાં આપણે મૂકી દઈએ તો આપણને આ ઇક્વેશન સોલ્વ થઈ જાય. તો વીની કિંમત એમાં મૂકી દઈએ. સો વી ઇઝ ઇક્વલ ટુ વી ડેશ પ્લસ વીડી થાય, તો એમ ડી બાય ડીટી ઓફ વી ડેશ પ્લસ વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ ઈ ઇન્ટુ વી ડેશ પ્લસ વીડી ક્રોસ બી. બરાબર, અહીંયા સરવાળો છૂટો પડશે વિકલનમાં, એટલે એક ફેરી વી ડેશ આવશે, એક ફેરી વીડી આવશે, વચ્ચે સરવાળો ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ સરવાળો છૂટો પડશે, એક ફેરી ઈ ઇન્ટુ વી ડેશ ક્રોસ બી અને વત્તા ઈ ઇન્ટુ વીડી ક્રોસ બી. ઓકે, બેયના કાઉન્સ ખોલી નાખ્યા. હવે આ બાજુ વાત કરીએ તો આ જે ટર્મ છે, બરાબર, ઈ ક્રોસ બી અપોન b² એનું વિકલન 0 થાય. શું કામ? કેમ કે ઈ અને બી છે અચળ છે, સમય સાથે બદલાતા નથી. બરાબર, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે એ અચળ છે, એટલે એનું વિકલન થાય 0. અને આ બાજુની ટર્મ જે છેલ્લી ટર્મ છે ત્યાં વીડીની કિંમત મૂકીએ. બરાબર, આખામાં વીડીની કિંમત મૂકી દીધી. અહીંયા વીડી હતું ત્યાં ઈ ક્રોસ બી અપોન b² મૂક્યું, અને અહીંયા વીડી હતું ત્યાં ઈ ક્રોસ બી મૂક્યું, એટલે કે અપોન b², અને અહીંયા એક ક્રોસ બી તો હતું તે, એટલે ઈ ક્રોસ બી બે ફેરી ક્રોસ બી થઈ ગયું. બરાબર, અપોન b². હવે એને સમીકરણ નંબર 31 નામ આપીએ. સમીકરણ 31માં ડી બાય ડીટી ઓફ ઈ ક્રોસ બી અપોન b² ઇઝ ઇક્વલ ટુ 0 થાય. શું કામ? કેમ કે એ અચળ છે. અને ઈ અપોન b² ઇન્ટુ ઈ ક્રોસ બીની કિંમત મૂકતા, બરાબર, સમીકરણ 31માં કિંમત મૂકે તો આની કિંમત શું આવે? તો એની કિંમત આવશે ઈ અપોન b² ઈ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન b² એમ નામ. હવે તમને ખ્યાલ છે કે 3 સદિશના સદિશ ગુણાકાર હોય, જો એ ક્રોસ બી ક્રોસ સી હોય તો આને શું લખાય? એ ક્રોસ બી ક્રોસ સી હોય તો એને તમે લખી શકો કાઉન્સની અંદર એ ડોટ સી ઇન્ટુ બી માઇનસ
સોરી માઇનસ એ ઇન્ટુ બી ડોટ સી આવું લખાય, બરાબર. ત્રણ સદિશનો સદિશ ગુણાકાર માટેનું આ સૂત્ર છે, એ ડોટ સી ઇન્ટુ બી માઇનસ એ એમ નામ બી ડોટ સી, બરાબર. અહીંયા ડોટ પ્રોડક્ટ છે આ, અને આ ડોટ પ્રોડક્ટ છે. તો ત્રણ સદિશનો ગુણાકાર હોય તો એને આવી રીતે લખી શકાય, બરાબર. તો આ નિયમનો ઉપયોગ કરી અને ઈ ક્રોસ બીનું આપણે એક્સપાન્શન કર્યું, સાદુરૂપ આપ્યું, બરાબર. સો 1/b² એમ નામ ઈ ડોટ બી ઇન્ટુ બી એમ નામ માઇનસ ઈ એમ નામ બી ડોટ બી, બરાબર. તો ઈ ડોટ બી છે એ 0 થઈ જાય. શું કામ? કેમ કે ઈ ડોટ બી એટલે કે ઈ બી કોસ થીટા થાય, બરાબર. કોસ થીટા. હવે આપણે અહીંયા શું વાત કરી કે ઈ અને બી એકબીજાને લંબ હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90નો. અને કોસ 90 કેટલું થાય? 0. એટલે એકબીજાને લંબ હોવાના કારણે ઈ ડોટ બી છે 0 થઈ જાય, બરાબર. માઇનસ ઈ ઇન્ટુ બી ડોટ બી શું થાય? બી સ્ક્વેર. એટલે કાઉન્સ ખોલો તો શું થાય? આના છેદમાં બી સ્ક્વેર છે, અહીંયા બી સ્ક્વેર આવ્યો એટલે બી સ્ક્વેર કેન્સલ આઉટ. વચ્ચે શું? માઇનસ સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ, બરાબર. માઇનસ સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ. તો આ કિંમત જે છે એ સમીકરણ 31માં મૂકવાની છે, બરાબર. આ ટર્મ એમ નામ રહેશે, આ 0 થઈ જશે, આ એમ નામ રહેશે, આ ટર્મ એમ નામ રહેશે. આની જગ્યાએ માઇનસ સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ આવી જશે. એટલે કે એમ ડીવી ડેશ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ ઈ ઇન્ટુ વી ક્રોસ બી માઇનસ સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ, બરાબર. હવે અહીંયા સ્મોલ ઇન્ટુ કેપિટલ ઈ પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો એક બી એ બંને કેન્સલ આઉટ થશે, ખાલી વચ્ચેની ટર્મ વધશે. સમીકરણ નંબર 32, બરાબર. આથી એમ ડીવી બાય ડીટી બરાબર 0, બરાબર. એમ ડીવી બાય ડીટી બરાબર 0 આપણે જોયું અહીંયા, બરાબર. વી ડેશની સોરી ડ્રિફ્ટ વેલોસિટીની કિંમત તમે મૂકી દો અને વિકલન કરો તો 0 થાય, બરાબર, કેમ કે ફિલ્ડ અચળ છે. એટલે અને એમ ડીવી ડેશ બાય ડીટી બરાબર આ થાય, બરાબર. અહીં સમીકરણ 33 અને સમીકરણ 33 નામ આપ્યું કમ્બાઈન આ બેને. સમીકરણ 33માં પ્રથમ પદ દર્શાવે છે કે વીડી બરાબર અચળ છે, એનું વિકલન 0 છે. એનો મતલબ શું? કે આ અચળ હોય તો જ એનું વિકલન 0 થાય, જેને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે, જેનું મૂલ્ય જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર જેટલું હોય છે. ડ્રિફ્ટ વેલોસિટીનું મૂલ્ય કેટલું હોય? તો એનું મૂલ્ય ગોતવા માટે મોડ લઈએ, મોડ ઈ ક્રોસ બી અપોન બી સ્ક્વેર, બરાબર. તો મૂલ્યની વાત કરીએ તો આ ક્રોસ નીકળી જાય, ખાલી મૂલ્ય આવે ઈ ઇન્ટુ બી. તો છેદમાં બી સ્ક્વેર છે તો એક બી કેન્સલ આઉટ થઈ જાય, તો ઈ અપોન બી, બરાબર. તો ડ્રિફ્ટ વેલોસિટીનું મૂલ્ય છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર જેટલું હોય છે. ઈ અપોન બી એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર. સમીકરણ નંબર 34. અને તમને કીધું એમ ડ્રિફ્ટ વેલોસિટી છે એ અચળ હશે અને ઈ અને બી ને લંબ હશે અને એનું મૂલ્ય ઈ બાય બી જેટલું થાય. ક્લિયર? ઓકે. સમીકરણ 33નું બીજું પદ એ સમીકરણ 18 જેવું સ્વરૂપ દર્શાવે છે, જે અચળ ચુંબકીય ક્ષેત્ર માટે ગતિનું સમીકરણ છે. તમને યાદ હોય તો આપણે અચળ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણનું ગતિનું સમીકરણ તારવ્યું હતું, એની અંદર આવું સમીકરણ આવ્યું હતું, બરાબર. એટલે કે સમીકરણ 33નું બીજું પદ અથવા તો સમીકરણ 32 એ સમીકરણ 18 જેવું સ્વરૂપ દર્શાવે છે. એટલે કે જે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય એ કણનું ગતિનું સમીકરણ આવું હોય, બરાબર. કેમ કે અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ છે અને અહીંયા ચુંબકીય બળ છે ખાલી, બરાબર. પરંતુ અહીં સમીકરણ 33 વર્તુળ ગતિ દર્શાવશે નહીં, કારણ કે અહીં વિદ્યુત ક્ષેત્ર હાજર છે જે કણની ગતિપથમાં ફેરફાર કરે છે. ક્લિયર? તો ઓલામાં શું હતું? જે હેલિકલ શેપમાં મોશન કરતું હતું એક જ જગ્યાએ, બરાબર, વર્તુળાકાર ગતિ દર્શાવતું હતું આવી રીતે, બરાબર. બટ અહીંયા એવું થશે નહીં. શું કામ? કેમ કે અહીંયા ખાલી ચુંબકીય ક્ષેત્ર નથી, અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે જે કણનું ગતિપથમાં ફેરફાર કરશે, બરાબર. હવે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણનું પથનું સમીકરણ મેળવીએ, બરાબર. જે સમીકરણ 29નું કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઉકેલ મેળવવાથી મળશે, બરાબર. સમીકરણ 29 જે પહેલું સમીકરણ હતું એનું ગતિપથનું સમીકરણ આપણે મેળવવું છે, બરાબર. તો આનું કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઉકેલ મેળવવો પડે તો તમને ગતિપથનું સમીકરણ મળે, બરાબર. તો એ ગતિપથનું સમીકરણ મેળવવા માટે તે માટે સામાન્ય કિસ્સાઓ ધારીએ કે જેમાં બી અને ઈ એકબીજાને લંબ ન હોય. સામાન્ય કિસ્સો લઈ લઈએ કે જેની અંદર બી અને ઈ એકબીજાને લંબ ન હોય પરંતુ બંને વચ્ચે કંઈક ખૂણો બનતો હોય, બરાબર.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બી એ ઝેડ અક્ષમાં ધારીએ અને ઈ ને વાય ઝેડ પ્લેનના સમતલમાં ધારીએ, પ્લેન અથવા તો સમતલમાં ધારીએ અને પ્રારંભમાં એટલે કે ટી બરાબર 0 સમયે કણ ઉદ્ગમ બિંદુ પર હોય અને તેનો પ્રારંભિક વેગ v0 vx0 vy0 vz0 હોય તો સમીકરણ 29 એ ઘટક સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય. શું કીધું? એક સામાન્ય કેસો ધારીએ કે જેમાં ઈ અને બી એકબીજાને લંબ નથી, બરાબર. જો બી અને બંને વચ્ચે કંઈક ખૂણો બને છે, બી ને ઝેડ એક્સિસ ઉપર ધારીએ, બરાબર, એટલે બી ના વાય અને ઝેડ કમ્પોનન્ટ 0 છે, બરાબર, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ છે એને વાય ઝેડ પ્લેનની અંદર ધારીએ, બરાબર, વાય ઝેડ સમતલમાં ધારીએ તો એનો એક્સ કમ્પોનન્ટ 0 છે, આનો ઈનો ઇલેક્ટ્રિક ફિલ્ડનો એક્સ કમ્પોનન્ટ 0 છે. ક્લિયર? તો સમીકરણ 29 છે એના ઘટક સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? એને ઘટક સ્વરૂપમાં લખવું હોય તો ડીવી બાય ડીટી, એમ ડીવી બાય ડીટી હતું તો એમને ઓલી બાજુ જવા દીધું, બરાબર. ડીવી બાય ડીટી ડી બાય ડીટી ઓફ વી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા વી વાય, બરાબર. સમીકરણ 29 તમે જુઓ તો એ કંઈક આવું છે. તમે એક્સ કમ્પોનન્ટ આમાં મૂકો, બરાબર, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એનો એક્સ કમ્પોનન્ટ તો હશે નહીં એટલે આ પહેલી ટર્મ 0 થઈ ગઈ, બરાબર. ઈ ઇન્ટુ વી ક્રોસ બી છે તો અહીંયા વી એક્સ મૂકીએ, બરાબર, અને ક્રોસ બી કરીએ તો બી છે ઝેડ દિશામાં છે અને એક્સ ક્રોસ ઝેડ એટલે વાય આવી જાય તો અહીંયા વી વાય ઘટક આવશે અને અહીંયા સ્મોલ ઈ અને એમને આ બાજુ જવા દઈએ, બરાબર, તો ડી વી એક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ સ્મોલ ઈ અપોન એમ ઇન્ટુ વી વાય અને અહીંયા બી પણ આવી જાય, બરાબર. ઈ બી અપોન એમ આને ઓમેગા ધારી લઈએ તો શું થઈ જાય? ઓમેગા વી વાય થઈ જાય. તો સમીકરણ 29 નો એક્સ ઘટક એ આવી રીતે લખી શકાય, બરાબર. ડી બાય ડીટી ઓફ વી એક્સ ઇન્ટુ ઓમેગા વી વાય કે જ્યાં ઓમેગા બરાબર ઈ બી અપોન એમ છે, બરાબર. ઓમેગા બરાબર શું હશે? ઈ બી અપોન એમ હશે. ક્લિયર? સમીકરણ નંબર 35 એ નામ આપીએ. પછી સમીકરણ 29 નો વાય ઘટક લઈએ તો ડી વી વાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એ વાય માઇનસ ઓમેગા વી એક્સ, બરાબર. એ જ સમીકરણની અંદર વાય ઘટકની કિંમત મૂકવાની આપણે, બરાબર. અહીંયા વાય ઘટકની કિંમત મૂકો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ વાય ઝેડ ક્ષેત્રમાં છે, બરાબર, એટલે એનો વાય કમ્પોનન્ટ તમને મળશે અને આ શું છે? આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્સ છે, બરાબર. તો એને આ એમને આ બાજુ લઈ જઈએ આપણે તો શું થશે? ડી વી વાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ઈ એમ અપોન ઈ અપોન એમ. તો આને એ વાય કીધું. શું? આ બળ ભાંગ્યા દળ તો એને કહેવાય પ્રવેગ, તો એને કીધું એ વાય, બરાબર. એ વાય માઇનસ અહીંયા વાય કમ્પોનન્ટ તમે મૂકો તો શું થાય? વી વાય નો વાય કમ્પોનન્ટ એટલે કે એ થશે ઈ બી અપોન એમ ઇન્ટુ વાય અને એક ઝેડમાં છે એટલે વી એક્સ થશે, બરાબર. એવું છે ને ઇક્વેશન? ઓકે. હા, તો વાય કમ્પોનન્ટ મૂક્યો તો ડી વી વાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એ વાય માઇનસ ઓમેગા વી એક્સ, બરાબર, માઇનસ ઓમેગા વી એક્સ. તો ઓમેગા બરાબર ફરી એ બી અપોન એમ, બરાબર. અને એ વાય એટલે શું? તો કંઈ પ્રવેગ, એની જગ્યાએ શું લખાય? તો એ વાયની કિંમત શું હશે? એ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન એમ, બરાબર. એ વાય છે. ક્લિયર? તો ઇક્વેશન નંબર 35 બી અને ઝેડ કમ્પોનન્ટ લખીએ તો ડીવી ઝેડ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એ ઝેડ. શું કામ? તો કે વી ક્રોસ બી છે તો એમાં ઝેડ કમ્પોનન્ટ તમે મૂકો તો બીની ડાયરેક્શન પણ ઝેડમાં છે અને વી જો ઝેડ કમ્પોનન્ટ લ્યો વેલોસિટી ઝેડ ડાયરેક્શનમાં તમે લ્યો તો બેનો ક્રોસ પ્રોડક્ટ થાય તો એક જ દિશામાં બંને દિશા સેમ હોય અને ક્રોસ પ્રોડક્ટ લ્યો તો એ 0 થઈ જાય. એટલે એનો સેકન્ડ જે ટર્મ છે, બરાબર, અહીંયા સેકન્ડ ટર્મ હશે જે આ સમીકરણની અંદર સેકન્ડ ટર્મ છે
આ ટર્મ એ 0 થઈ જાય, કેમ કે ઝેડ કમ્પોનન્ટ હોય અને બી ઝેડ ડાયરેક્શનમાં, એટલે એ 0 થઈ જાય. અને અહીંયા ખાલી ઝેડ કમ્પોનન્ટ આવે એટલે એમ આ બાજુ જાવ એટલે એ ઝેડ, એટલે કે ઝેડ દિશાનો પ્રવેગ ખાલી આવશે. ક્લિયર? એટલે આવી રીતે ત્રણેય ઘટક કમ્પોનન્ટ લખેલા છે. સમજીને તમે લખશો તો તમને આવડશે. ઓકે, 35A, 35B અને 35C ત્રણ ઇક્વેશન મળ્યા ઘટક સ્વરૂપમાં. બરાબર, ગતિ પાથ મેળવવા માટે આપણે આગળ વધીએ છીએ. બટ આપણને મળ્યું શું છે? હજી વેગનું વિકલન સ્વરૂપ મળ્યું છે. આની ઉપરથી આનો ઉકેલ મેળવશું, જ્યાં AY બરાબર EY અપોન M ઇન્ટુ અને AZ બરાબર EZ અપોન M અને ઓમેગા બરાબર EB અપોન M. બરાબર, આ બધી એના કોન્સ્ટન્ટની કિંમત આપી દીધી. સમીકરણ નંબર 35C નો ઉકેલ નીચે મુજબ આપી શકાય. 35C એટલે કે જે ઝેડ વાળું સિમ્પલ ઇક્વેશન છે, બરાબર, AZ વાળું, એનો ઉકેલ સીધો આપી શકાય. કઈ રીતે? તો કે VZ ઇઝ ઇક્વલ ટુ V0Z પ્લસ AZT. સીધું સંકલન કરો એટલે આવી રીતે આવી જાય V0Z પ્લસ AZT. તો આની ઉપરથી પાછું સંકલન કરો. આ VZ ને શું લખાય? DZ બાય DT. બરાબર, ઝેડ અક્ષમાં થતું સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે ઝેડ અક્ષનો વેગ થાય. બરાબર, તો એનું સંકલન કરશો તમે તો પાછું તમને ઝેડ કમ્પોનન્ટનું સ્થાન મળશે. બરાબર, સ્થાન સદિશ અથવા તો ઝેડ કમ્પોનન્ટ મળી જશે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ V0Z ઇન્ટુ ટી પ્લસ હાફ AT સ્ક્વેર. સમીકરણ નંબર 36. બરાબર, સિમ્પલ ઇન્ટિગ્રેશન કરવાથી સમીકરણ 36 તમને મળી ગયું. ઝેડ કમ્પોનન્ટ મળી ગયું, તો ઝેડ કમ્પોનન્ટનો ગતિપાથ મળી ગયો. હવે તમારે એક્સ અને વાય કમ્પોનન્ટ ગોતવાના છે. બરાબર, સમીકરણ 35A અને 35B ઉકેલ મેળવવા બંને સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા એનો ઉકેલ મેળવવો છે, એટલે આપણે એનું શું કરીએ? સમયની સાપેક્ષે વિકલન કરીએ છીએ. તો પહેલાનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું થાય? ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર VX ઇઝ ઇક્વલ ટુ ઓમેગા, તો અચળાંક છે, અને DVY બાય ડીટી. DVY બાય ડીટી બરાબર શું લખી શકાય પાછું? આ. અને સેમ આનું તમે દ્વિતીય વિકલન કરશો તો એની અંદર શું આવશે? DVX dt આવશે. તો એની જગ્યાએ તમારે આ મૂકવાનું, એટલે બેયનું સમયની સાપેક્ષે વિકલન કરીને બેયની એકબીજામાં કિંમત મૂકવાની છે. એટલે કે ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર ઇન્ટુ VX ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એમ નામ DVY બરાબર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા DVY ની કિંમત મૂકીએ તો શું થાય? AY માઇનસ ઓમેગા VX. બરાબર, સમીકરણ 35B માંથી આની કિંમત મૂકી. સેમ, અને ડી સ્ક્વેર VY બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા DVX બાય ડીટી, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ VY. બરાબર, ઓમેગા VY હતું તો એક ઓમેગા તો હતો, તે તો ઓમેગા સ્ક્વેર VY થઈ ગયું. તો એકબીજાનું વિકલન કરી અને એકબીજાની કિંમત એમાં સબસ્ટિટ્યુટ કરી. બરાબર, સમીકરણ 38 એ સરળ આવત ગતિના સમીકરણ જેવું છે. આ સમીકરણ તમને યાદ હશે. બરાબર, અને તમે આ બાજુ લઈ આવો તો એ કંઈક આવું બની જાય સમીકરણ. ડી સ્ક્વેર VY બાય ડીટી સ્ક્વેર, આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ ઓમેગા સ્ક્વેર VY ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે સરળ આવત ગતિનું સમીકરણ છે, સમીકરણ નંબર 38. તો એનો સીધો ઉકેલ આપણે મોઢે લખી શકીએ. સરળ આવત ગતિનું સમીકરણ હોય એનો ઉકેલ શું થાય? બરાબર, જેનો ઉકેલ નીચે મુજબ લખી શકાય. કઈ રીતે? તો કઈ VY ઇઝ ઇક્વલ ટુ A સાઇન ઓમેગા ટી. બરાબર, સમીકરણ નંબર 39. અહીં બીજો અચળાંક ફાઈ જે ફેઝ આવે, બરાબર, અહીંયા હજી આવે સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આવે, એને 0 લીધેલું છે. ફાઈને 0 લીધેલું છે, એટલે સમીકરણ શું થશે? A સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આવે, બટ ફાઈની જગ્યાએ 0 લખ્યું છે. બરાબર, એટલે A સાઇન ઓમેગા ટી એટલું આવશે. સમીકરણ 35A માં VY ની કિંમત મૂકી બંને બાજુ સમયની સાપેક્ષે સંકલન કરતા સમીકરણ 35A માં VY ની કિંમત મૂકવાની છે. 35A, બરાબર, 35A માં VY ની કિંમત મૂકવાની. VY બરાબર શું લખવાનું? A સાઇન ઓમેગા ટી. બરાબર, અને પછી બંને બાજુ સંકલન કરવાનું. તો આ બાજુ DV બાય DX હતું, તો તમે કિંમત મૂકશો તો શું થશે? DVX ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓમેગા A સાઇન ઓમેગા ટી ડીટી. બરાબર, આવી રીતે સંકલન થશે. અને સંકલનમાં પણ ટી બરાબર 0 થી લઈ અને ટી બરાબર ટી સુધી, ટી ઇઝ ઇક્વલ ટુ ટી સુધી. તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે V ઇઝ ઇક્વલ ટુ VX થાય, અને 0 સમયે VX
V0x થાય, બરાબર? આ બાજુની વાત છે, ક્લિયર? તો ઇન્ટિગ્રેશન કરશો એટલે આવું કંઈક એનું સાદુરૂપ થશે. ઓકે, તો ઇન્ટિગ્રેશન કરતા Vx માઇનસ V0x અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી, બરાબર? ઇન્ટિગ્રેશન 0 ટુ ટી ઓમેગા ટી છે એ તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જાય ઇન્ટિગ્રેશનની. સાઇન ઓમેગા ટીનું સંકલન થશે ખાલી, ક્લિયર? સાઇન ઓમેગા ટીનું સંકલન થાય માઇનસ કોસ ઓમેગા ટી અપોન ટીનો સહગુણક છેદમાં, એટલે કે ઓમેગા છેદમાં આવશે લોઅર લિમિટ 0 થી ટી, બરાબર? એ ઓમેગા છેદમાં છે, અહીંયા એક ઓમેગા છે એટલે ઓમેગા ઓમેગા કેન્સલ આઉટ. એ એમ નામ કાઉન્સની અંદર અપર લિમિટ મૂકીએ તો ટી બરાબર ટી મૂકે એટલે માઇનસ કોસ ઓમેગા ટી માઇનસ લોઅર લિમિટ એટલે કે માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ 0. કોસ 0ની કિંમત થાય 1 એટલે માઇનસ કોસ ઓમેગા ટી પ્લસ 1 એટલે 1 ને પહેલા લખ્યો છે એટલે 1 માઇનસ કોસ ઓમેગા ટી લખી શકાય, બરાબર? ઇક્વેશન નંબર 40, બરાબર? સમીકરણ 39 અને 40 ફરી સમયની સાપેક્ષે સંકલન કરતા, બરાબર? હવે આનું તમે 40નું સમયની સાપેક્ષે ફરીથી સંકલન કરો તો Vx છે એની ઉપરથી તમને x કમ્પોનન્ટ મળે, બરાબર? અને 39 છે એ Vy છે તો એનું સંકલન તમે કરો તો તમને y કમ્પોનન્ટ મળે, ક્લિયર? તો સમીકરણ 40નું તમે સંકલન કરશો તો x કમ્પોનન્ટ મળે. x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ટી Vx dt, બરાબર? ઇઝ ઇક્વલ ટુ V0x t પ્લસ a અપોન ઓમેગા ઇન્ટુ ઓમેગા ટી માઇનસ સાઇન ઓમેગા ટી, બરાબર? સમીકરણ નંબર 41. તમને જો સીધું આવડતું તો સીધું, બાકી તમે સ્ટેપ બાય સ્ટેપ લખી શકો છો, બરાબર? સંકલન આખાનું કરીને બે છૂટા છૂટા લખવાના પહેલા, જેમ કે આ Vx છે તો Vx બરાબર પહેલા તમારે લખવું પડે Vx ઇઝ ઇક્વલ ટુ V0x ને ઓલી બાજુ જવા દેવું પડે એટલે એ થઈ જાય V0x પ્લસ a માઇનસ a કોસ ઓમેગા ટી, બરાબર? સમીકરણ 40 તમે છૂટું પાડો એટલે આવું થાય. હવે ડીવી આ Vx છે એને તમે શું લખી શકો? dx બાય dt લખી શકો. તો dxનું સંકલન કરશો એટલે એ થઈ જશે x અને dt ને ઓલી બાજુ જવા દો, સંકલન કરો, બરાબર? એટલે આ બાજુ સંકલન કરશો તો આ V0x તો કોન્સ્ટન્ટ છે તો ત્યાં આવશે એક t એટલે એ થઈ જાય V0x ઇન્ટુ ટી પ્લસ at, બરાબર? at અપોન ઓમેગા કોસ એની સાથે છે એટલે માઇનસ a કોસ ઓમેગા ટી અપોન ઓમેગા, બરાબર? એવી રીતે સાદરૂપ અપાશે આમાં, ક્લિયર? એટલે સમીકરણ 40 ને તમે છૂટું પાડીને એક એકનું સંકલન કરો તો પણ આવે થશે, અને ડાયરેક્ટ સંકલન તમને ફાવતું હોય તો આવી રીતે કરી શકો. તો x ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ ટી ઇઝ ઇક્વલ ટુ V0x ટી પ્લસ a અપોન ઓમેગા ઓમેગા ટી માઇનસ સાઇન ઓમેગા ટી, બરાબર? કોસનું સંકલન થાય સાઇન, બરાબર? સમીકરણ નંબર 31. અને 39નું તમે સમયની સાપેક્ષે સંકલન કરશો તો તમને y કમ્પોનન્ટ આપશે, બરાબર? ઇઝ ઇક્વલ ટુ a અપોન ઓમેગા એ કોન્સ્ટન્ટ છે, સાઇન ઓમેગા ટીનું સંકલન કરશો એટલે 1 માઇનસ કોસ ઓમેગા ટી આવશે અને 1 ઓમેગા છેદમાં આવશે એટલે a અપોન ઓમેગા આગળ આવશે, બરાબર? ઇક્વેશન નંબર 42. તો x કમ્પોનન્ટ મળ્યો, y કમ્પોનન્ટ મળ્યો અને z કમ્પોનન્ટ પણ પહેલા મળી ગયો, બરાબર? z કમ્પોનન્ટ પણ મળી ગયો, બરાબર? આથી એક્સ વાય અને ઝેડ ના સમીકરણો એ સાયક્લોઇડના પેરામેટ્રિક સમીકરણો છે. એક્સ વાય અને ઝેડના જે સમીકરણો બન્યા એ બધાય સાયક્લોઇડ જે હોય ને, સાયક્લોઇડ શેપ કોને કહેવાય? જે આવી રીતે સાયક્લોઇડ આપણે તમે જોયું હશે, બરાબર? સાયક્લોન આપણે કહીએ તો એની માટેના સમીકરણો છે, બરાબર? તો એનો પથ સાયક્લોઇડ પથ હશે, બરાબર? જે માટે ગતિપથના નમૂના આકૃતિમાં દર્શાવ્યા છે. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 2πn, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n કિંમત માટે y અક્ષમાં સ્થાનાંતર શૂન્ય થાય. આ શરત માટે Vx ઇઝ ઇક્વલ ટુ V0x અને Vy બરાબર 0 થાય, બરાબર? ઓમેગા ટી બરાબર 2πn માટે y અક્ષમાં સ્થાનાંતર 0 થાય તો y ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી બરાબર 2π શું લેવાનું છે? 2πn. તો cos 2π તમે લ્યો તો શું થાય?
cos 2 પાઈ 1 થાય તો 1 - 1 0 થઈ ગયું, તો y કમ્પોનન્ટ 0 થઈ જાય 2 પાઈ માટે. પછી 3 પાઈ માટે 0, સોરી 4 પાઈ માટે 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, એટલે કે n 2 પાઈ માટે 2 પાઈ n માટે y અક્ષમાં સ્થાનાંતર 0 થઈ જાય. સ્થાનાંતર 0 હોય તો એનો વેગ 0 હોય, એટલે એવું સમજાવે છે કે y અક્ષમાં સ્થાનાંતર શૂન્ય થાય આ શરત માટે, અને vx બરાબર v0x થાય. vx બરાબર v0x આ પણ 0 થઈ જાય, બરાબર. આ 0 થાય એટલે v0x ને આ બાજુ મોકલી દી તો vx v0x થઈ જાય, અને y અક્ષમાં સ્થાનાંતર 0 થઈ જાય, અને એનું વેગ પણ 0 થઈ જાય. ક્લિયર? તો એ સાયક્લોઇડ જે છે ને એ આવા કંઈક શેપમાં ગતિ કરતું હોય, બરાબર, અથવા તો કંઈક આવું એનો ગતિનો પાથ હશે. એના નમૂના છે, બરાબર. જે ગતિના સમીકરણ મળ્યા એના નમૂના છે. આ ટાઈપનું કંઈક ઇક્વેશન હોય, ગતિપથ હોઈ શકે કણનો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં. ક્લિયર? સમીકરણ 36 પરથી કહી શકાય કે કણ ઝેડ દિશામાં ગતિ કરે છે, જે વેગના પ્રારંભિક ઘટક અને વિદ્યુત ક્ષેત્રના ઘટકને કારણે છે. સમીકરણ નંબર 36 ઉપરથી કહી શકાય કે કણ છે ઝેડ દિશામાં ગતિ કરે છે, બરાબર. આ વીટી પ્લસ હાફ એટી સ્ક્વેર જેવું સમીકરણ છે, બરાબર. વીટી પ્લસ હાફ એટી સ્ક્વેર. તો આની ઉપરથી કહી શકાય કે ઝેડ દિશામાં ગતિ કરે છે, અને એ કોના કારણે છે? ઝેડ કમ્પોનન્ટના કારણે. ઝેડ દિશાના ગતિના કારણે, જે વેગના પ્રારંભિક ઘટક અને વિદ્યુત ક્ષેત્રના ઘટકને કારણે છે, બરાબર. હવે ધારો કે બી અને ઈ બંને એકબીજાને લંબ છે તો, અને ઝેડ ઈ ઝેડ 0 થાય, બરાબર. હવે હું શું કહીએ છીએ આપણે કે ધારો કે બી અને ઈ લંબ હોય તો શું થાય? અને એનો ઝેડ કમ્પોનન્ટ 0 છે, એટલે કે ઈ ઝેડ જે હશે અહીંયા, બરાબર. બી છે ઈ ઝેડ ડાયરેક્શનમાં છે, અને ઈ છે એ એકબીજાને લંબ છે, એટલે કે ઈ કદાચ કાં તો વાય એક્સિસમાં હોય કાં તો એક્સ એક્સિસમાં હોય. ધારો કે વાય એક્સિસમાં હોય તો ઈ ઝેડ એટલે કે આનો ઝેડ કમ્પોનન્ટ 0, એટલે આ વાય એક્સિસમાં થઈ ગયું. બી છે ઝેડ એક્સિસમાં, ઈ છે વાય એક્સિસમાં, તો જ એકબીજાને લંબ થાય, અને ઈ ઝેડ 0 થઈ જાય. ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઝેડ કમ્પોનન્ટ 0 થઈ જાય, બરાબર. તો હવે કણ માત્ર ઝેડ દિશામાં નીચેના સમીકરણ મુજબ ગતિ કરશે, બરાબર. તો કણ કઈ રીતે ગતિ કરશે? તો કે z v0z t. શું કામ? તો કે ez કમ્પોનન્ટ 0 થઈ ગયો, તો ez કમ્પોનન્ટ 0 થાય તો અહીંયા ez કેમ ગયું આવ્યું? હા, ez અહીંયા તમે 0 મૂકો તો az 0 થઈ જાય, z દિશામાં પ્રવેગ 0 થઈ જાય. તો કણ છે એ અચળ વેગી ગતિ કરે. પ્રવેગ 0 થઈ જાય તો કણ છે અચળ વેગી ગતિ કરે, તો z v0z t થાય. ક્લિયર? સમીકરણ નંબર 43. અને આ બે ગતિના નમૂના છે, બરાબર. ડિફરન્ટ પાથ ઓફ ચાર્જ પાર્ટિકલ ઇન ક્રોસ્ડ ફિલ્ડ. આને ક્રોસ્ડ ફિલ્ડ કહેવાય, બરાબર. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એક સાથે લાગતું એને ક્રોસ્ડ ફિલ્ડ કહેવાય. આથી v0x બરાબર 0, v0y બરાબર 0. આ કિસ્સામાં કણનો ગતિપથ એ સાયક્લોઇડ બનશે, અને અચળાંક એ ની કિંમત સમીકરણ 35b અને 39 પરથી t બરાબર 0 સમયે કિંમત મૂકવાથી મળશે, બરાબર. dvy/dt a ઓમેગા cos ઓમેગા t, બરાબર. 35a અને 39 કયું? આ vy a sin ઓમેગા t. તો આનું વિકલન કરીએ તો શું થાય? dvy/dt a sin નું થાય cos ઓમેગા t, અને 1 ઓમેગા આગળ આવે એટલે a ઓમેગા cos ઓમેગા t, બરાબર. આવી રીતે a ઓમેગા cos ઓમેગા t એટલે એનું વિકલન કર્યું. અને dvy/dt તો આની કિંમત સમીકરણ 35b માંથી મૂકીએ, ay માઇનસ ઓમેગા vx a ઓમેગા cos ઓમેગા t. t બરાબર 0 સમયે શું થાય? t બરાબર 0 સમયે વાત કરીએ તો એને કરતા બનાવે, સોરી, t બરાબર 0 મૂકી દઈએ આમાં તો cos 0 1 થાય, તો અહીંયા a ઓમેગા થઈ ગયું. તો a ઓમેગામાંથી a ને કરતા બનાવે તો ઓમેગા 2 ના છેદમાં જશે, તો આના છેદમાં જશે તો ઓમેગા કેન્સલ આઉટ થશે. આના છેદમાં ay/ઓમેગા માઇનસ v0x, બરાબર. અને vx નું v0x કેમ થઈ ગયું? તો કે t બરાબર 0 સમયે vx બરાબર v0x હોય, ઇઝ ઇક્વલ ટુ ey/b માઇનસ v0x,
એ વાય અપોન ઓમેગાને શું લખાય? ઈ વાય અપોન બી લખાય. ઇક્વેશન નંબર 44. બરાબર. આ કઈ રીતે? તો કઈ એ વાયનું સમીકરણ શું છે? એ વાય બરાબર ઈ અપોન એમ અને ઈ વાય સોરી બી એ વાય અપોન ઓમેગા, અને ઓમેગા બરાબર શું છે? ઓમેગા બરાબર છે, ઓમેગાની કિંમત શું છે? ઓમેગા બરાબર ઈ બી અપોન એમ. બરાબર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઈ બી અપોન એમ. બરાબર. આ શું છે? એ વાય. તો એ વાય અપોન ઓમેગા, તો આ બેનો ગુણોત્તર લ્યો તો ઈ કેન્સલ આઉટ થઈ જાય, એમ કેન્સલ આઉટ થઈ જાય, એટલે ઈ બાય બી લખી શકાય. બરાબર. ઈ બાય બી અથવા તો ઈ વાય બાય બી. અહીંયા જો વાય કમ્પોનન્ટ લીધો હોય તો ઈ વાય બાય બી. ક્લિયર છે? ઓકે. તો ઈ વાય બાય બી માઇનસ વી ઝીરો એક્સ. અહીં વી ઝીરો એક્સ બરાબર 0 લઈએ અને ઈ વાય બરાબર ઈ લેતા. શું કામ? તો કે એક્સ દિશામાં સ્થાનાંતર 0 છે. બરાબર. એક્સ દિશામાં વી ઝીરો જે કમ્પોનન્ટ છે એ 0 છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આપણે વાય ડાયરેક્શનમાં ધાર્યું છે, એટલે વાય ડાયરેક્શનમાં ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય? ઈ ઇઝ ઇક્વલ ટુ 0, ઈ વાય, 0. બરાબર. તો ઈ વાય બરાબર આખું ઇલેક્ટ્રિક ફિલ્ડ લખી શકાય, કેમ કે ઈ વાય ડાયરેક્શનમાં એક જ છે, એના એક્સ અને ઝેડ કમ્પોનન્ટ 0 છે. તો ઈ વાય બરાબર કેપિટલ ઈ લખતા અને વી ઝીરો એક્સ બરાબર 0 લખતા. બરાબર. અહીંયા તો ઈ બાય બી 0 થઈ ગયું, અહીંયા આ 0 થયું, -0 એટલે એ બરાબર ઈ બાય બી મળ્યું. બરાબર. એ બરાબર શું મળ્યું? ઈ બાય બી. ઈ બાય બી બરાબર શું મળ્યું? તો આપણને ડ્રિફ્ટ વેલોસિટી પણ મળી હતી, યાદ હોય તો. બરાબર. જ્યારે કણ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય અને કણ વિદ્યુત ભારિત હોય ત્યારે આ કિસ્સામાં પ્રેક્ટિકલમાં ખૂબ જ ઉપયોગી છે. આ કિસ્સો છે પ્રેક્ટિકલમાં ખૂબ જ ઉપયોગી છે. જો કણ એક્સ દિશામાં પ્રારંભિક વેગ v0 x થી ગતિ કરતો હોય તો t બરાબર 0 સમયે x, y, z ઇઝ ઇક્વલ ટુ 0 થાય. t બરાબર 0 સમયે કોઈ ગતિ શરૂ નથી થઈ. એ સમયે v0 y અને v0 z 0 થાય, અને જો કણ x દિશામાં ગતિ કરતો હોય તો ખાલી x દિશામાં એનો કમ્પોનન્ટ 0 ન થાય. આથી તેનો ઉકેલ સમીકરણ 39 મુજબ vy ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t. તેથી vy ઇઝ ઇક્વલ ટુ a ની જગ્યાએ શું લખી શકાય? ઈ વી વાય બાય બી માઇનસ વી ઝીરો એક્સ. જો એક્સ દિશામાં ગતિ કરતો હોય તો, અહીંયા તો ગતિ નહોતો કરતો એટલે આપણે 0 મૂક્યું. બરાબર. બટ ગતિ કરતો હોય તો માઇનસ વી ઝીરો એક્સ મૂકવો પડે સાઇન ઓમેગા ટી. સમીકરણ નંબર 45. જો વી ઝીરો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ વાય બાય બી તો કણ વાય દિશામાં ડિફ્લેક્ટ થશે નહીં. બરાબર. ઈ વાય બાય બી આ વેગ છે એ અચળ હશે અને કણ છે એ વાય દિશામાં ડિફ્લેક્ટ થશે નહીં, એટલે કે માત્ર જો આવી રીતે હોય, આ વાય દિશા હોય ને આ એક્સ દિશામાં હોય. બરાબર. અને કણ છે એક્સ દિશામાં જ ગતિ કરતો હોય તો વાય દિશામાં જરીકે હલનચલન કરશે ને સીધો એક્સ દિશામાં જ ગતિ કરશે. ક્લિયર? અને આમ ઈ વાય બાય બી જેટલા વેગથી ગતિ કરતા કણ અવિચલિત ગણાશે અને બીજા કણોથી અલગ પડી જશે. શું થાય? તો કે ઈ વાય બાય બી જેનો વેગ હશે, બરાબર, જેનો વેગ ઈ વાય બાય બી જેટલો હશે એ બધાય સીધી લીટીમાં ગતિ કરશે અને એક્સ દિશામાં જ ગતિ કરશે, જરીકે વિચલન પામશે નહીં. બટ જેનો વેગ છે એ ઈ વાય બાય બી નથી, એ બધાય વિચલિત થશે, વાય દિશામાં જશે, કોઈક ઝેડ દિશામાં જશે. બરાબર. એટલે ધારો કે કેટલા બધા વિદ્યુત ભારિત કણ છે એ એક્સ દિશામાં ગતિ કરે છે, અમુકનો વેગ, બધાનો વેગ અલગ અલગ છે. બરાબર. તો જેનો વેગ ઈ વાય બાય બી જેટલો છે, એટલે કે વી ઝીરો એક્સ બરાબર ઈ વાય બાય બી જેટલો વેગ હશે જે કણનો, એ જ કણ સીધી લીટીમાં ગતિ કરશે. બાકી બધા આવી રીતે ગોળ ફરી જશે અથવા તો આવી રીતે ફરતા હશે ને આવી રીતે આગળ વધતા હશે. બરાબર.
આપણે સાયક્લોઇડ ગણી આવ્યો તો આવી રીતે આગળ વધે. બાકી સીધી લીટીમાં કયા હશે કે જેનો વેગ EY બાય બી હોય? તો આમ EY બાય બી જેટલા વેગથી ગતિ કરતા કણો અવિચલિત ગણાશે અને બીજા કણોથી અલગ પડી જશે. એટલે આ સીધી રેખામાં ગતિ કરે છે અને ઓલા બધાય ગોળ ગોળ મોશન કરે છે. એટલે આ બંને છૂટા પડી જાય, સેપરેટ થઈ જાય, ફિલ્ટર થઈ ગયા કહેવાય. બરાબર. આમ એકબીજાને લંબ ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર કણમાં વેગના ફિલ્ટરનું કાર્ય કરે છે. બરાબર. અને EY અને બીના મૂલ્યો જરૂરિયાત મુજબ સેટ કરી આપણે જેટલા વેગના કણો જોતા હોય તેવા મેળવી શકાય છે. ક્લિયર? તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર. એકબીજાને લંબ એવું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હોય તો અને એની અંદર જો કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરતું હોય તો એ વેગના ફિલ્ટર તરીકે કામ કરે. બરાબર. તમારે કોઈ ચોક્કસ વેગના કણ જોતા હોય, જેમ કે તમારે એવા કણ જોવે છે કે જેનો વેગ છે 5 મીટર પર સેકન્ડ હોય. બરાબર. તો EY અપોન બીનું મૂલ્ય તમારે 5 સેટ કરવું પડે. તો આટલા વેગના કણ છે સીધી લીટીમાં ગતિ કરે એટલે તમે મેળવી શકો. બાકીના જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એ તમે કેપ્ચર કરીને રિમૂવ કરી શકો, એવું કાંઈક કરી શકો. બરાબર. તો અચળ એકબીજાને લંબ એવું અચળ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એ વેગના ફિલ્ટર તરીકે કામ કરે. ક્લિયર? એનું ભૌમિતિક અર્થઘટન થાય. ચોખ્ખા શબ્દોમાં કહીએ તો એનું શું મતલબ થયો? તો કે તમે વેગનું ફિલ્ટર બનાવી શકો એની મદદથી. ક્લિયર? તો આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.